જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં આખી પ્રોસેસમાં કોનો સમાવેશ થાય. તો મેં એક શબ્દ મેં કહ્યું તો ફોટોલિસિસ, બીજું કહ્યું હતું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અને અહીંયા લખ્યું હતું અંધકાર પ્રક્રિયા અથવા કેલ્વિન ચક્ર અથવા જૈવ સંશ્લેષણ તબક્કો. હવે આપણે આ વસ્તુ ખાલી ચાર્ટ જોયો હતો અને મેં તમને કહ્યું હતું કે મેઇન તમારું આ ચેપ્ટર આવતા લેક્ચરથી સ્ટાર્ટ થવાનું છે. હું આજે એમાંના 2 ટોપિક લેવાનો છું, પ્રકાશ પ્રક્રિયાના 2 ટોપિક. લાસ્ટ લેક્ચરમાં કહ્યું પણ હતું મેં કે 2 સાથે આવશે, એક અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને બીજું ફોટોલિસિસ એટલે પાણીનું વિઘટન. તો થિયરી બહુ લાંબી છે, ઘણું બધું સમજવું પડે એવું છે, નાની વિગતો. એટલે મેં પહેલેથી થોડું દોરીને રાખ્યું છે, તમે સરળતાથી સમજી શકો, આપણો ટાઈમ ના બગડે અને વધારે આપણે ભણવામાં સમય કાઢી શકીએ. તો વાત સૌથી પહેલી એવી છે કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ચલો, શબ્દ આવ્યો અચક્રીય, એનો મતલબ જ થવાનો કે કોઈક વસ્તુ જ્યાંથી શરૂ થાય છે તે જ જગ્યાએ પાછી પૂરી નહીં થાય. એનો અર્થ કે સર્ક્યુલર મોશનમાં કોઈ પ્રક્રિયા પૂરી નહીં થાય. એટલે શબ્દ કયો આવ્યો હશે? અચક્રીય અથવા તો અચક્રીય. પણ તમને થાય કે સર આ બધા નામ કયા, પણ અમને તો એનો અર્થ કશું ખબર જ નથી. તો એ કહેતા પહેલા મારે તમને 3 W કહેવા છે, 3 W વિશે વાત કરવી છે. એટલે શું? તો કે પહેલો W મેં 3 W લખ્યા. સૌથી પહેલું કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. વેર, પહેલો W વેર, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્યાં થાય? વેર, કઈ જગ્યાએ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાય? મેં કહ્યું વેર. તો તમારો જવાબ હોવો જોઈએ, હું ખાલી કહી દઉં છું, તમારે લખી દેવાનું. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાઇલેકોઇડના પટલમાં થાય, આ જગ્યાએ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, મેં જે આ બધું દોર્યું છે, આ બધું એ બધું આ જગ્યાએ થાય. પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, આ મેં બધું લખ્યું છે, થોડી વાર પછી ખબર પડશે. આ બધી ઘટના થાઇલેકોઇડના, તમને ખ્યાલ છે આવું થાઇલેકોઇડ ભેગા થાય તો ગ્રેનમ બને છે, એ થાઇલેકોઇડના પટલની અંદર, પોલાણમાં નહીં, થાઇલેકોઇડના પટલની અંદર, આ જગ્યાએ. તો વેર શબ્દ ખબર પડી ગઈ, ક્યાં થાય? થાઇલેકોઇડના પટલમાં. બીજો વેન, ક્યારે થાય? આ પ્રક્રિયા ક્યારે થાય? તો કે આ પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય. ક્યારે? સનલાઇટની હાજરીમાં. એટલે આ પ્રોસેસ સનલાઇટ વગર શક્ય નથી, કારણ કે એ ભાગ કોનો છે? પ્રકાશ પ્રક્રિયાનો ભાગ છે. એટલે આ પ્રક્રિયા ક્યારે થશે? તો કે દિવસે જ થાય. તો 2 પોઈન્ટ આવડ્યા. ક્યાં થાય છે? તો કે થાઇલેકોઇડના પટલમાં, આ જગ્યાએ થાય છે. ભલે હું બોર્ડ પર અહીં બધું લખું, તમારે સમજવાનું ઘટના અહીં થાય છે. પોઈન્ટ નંબર 2, ક્યારે થાય? તો કે દિવસે જ થાય, પ્રકાશની હાજરીમાં જ થાય. અને ત્રીજો પોઈન્ટ વાય, કેમ થાય? તો કે એટલા માટે થાય કે વનસ્પતિમાં એટીપીનું ઉત્પાદન થાય. હમણાં હું ભણાવીશ તમને. એટીપી બનાવવા માટે તથા NADPH+H+ બનાવવા માટે આ હજુ બનાવવાની વાર છે. તમે એને હમણાં આમાં ના પડશો. ત્રીજા મુદ્દામાં 3 W માંથી 2 W ખબર પડી ગઈ.
ક્યાં થાય છે? તો કે થાઇલેકોઇડના પટલમાં. ક્યારે થાય છે? તો કે દિવસે થાય છે. કેમ થાય છે? તો કે શક્તિ બનાવવા માટે, એટીપી જનરેટ કરવા માટે, NADPHના નિર્માણ માટે આ પ્રોસેસ થાય છે. ત્રીજું ના આવડે તો એને ક્વેશ્ચન માર્ક કરીને હમણાં રહેવા દેજો. હું બહુ ખાતરી સાથે તમને કહું કે લેક્ચર પૂરું થશે ત્યારે તમને આ મુદ્દો પણ આવડી ગયો હશે. ઓકે, તો આ 3 શબ્દો આવડ્યા છે. થાઇલેકોઇડના પટલમાં થાય છે. આ આખી પ્રોસેસમાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં PS2 અને PS1 બંને ભાગ લે છે. તમારી યાદશક્તિ સારી હોય તો અગાઉના લેક્ચરોમાં મેં કહ્યું હતું કે PS2 હોય ને તો અહીંયા હોય. થાઇલેકોઇડના પટલમાં અંદરની બાજુએ તફાવતમાં લખ્યું હશે, અને PS1 હોય ને તો થાઇલેકોઇડના પટલમાં બહારની તરફ હોય. યાદ હશે તમને કે PS2 અંદર તરફ હોય, PS1 બહાર તરફ હોય છે. આ પ્રોસેસ જે હું આખી ભણાવવાનો છું એ અહીં થવાની છે. થાઇલેકોઇડના પટલમાં આ ઘટના થાય છે. કોણ કોણ ભાગ લે છે? ચલો, P680 એટલે તમને ખ્યાલ છે આ PS2 છે. P700 એટલે આ PS1 છે. એવું હું અગાઉના લેક્ચર્સમાં ભણાવી ચૂક્યો છું, એટલે ફરી કહેવાની જરૂર નથી. તમને થાય કે સર આવો ટોપિક છે ક્યાં? તો હું પહેલાં ચોખવટ કરું કે ટેક્સ્ટબુકમાં જે જગ્યાએ એવું લખ્યું હશે ને કે ઇલેક્ટ્રોન પરિવહન, ઇલેક્ટ્રોનનું વહન, યાદ રાખજો એ ઇલેક્ટ્રોનનું વહન જે લખેલો ટોપિક છે, ઇલેક્ટ્રોનનું પરિવહન, એ જ ટોપિક અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે. હમણાં તમે ભણી રહેશો, શાંતિથી વિડીયો ફરીવાર જ્યાં જરૂર લાગે જોવો હોય તો જોઈ લેજો, ટેક્સ્ટબુકની લાઈન વાંચજો. જો જરૂર પડશે તો, સમય મળશે તો હું પોતે વાંચીને તમને સમજાવીશ. તમને એ આવડી જ જવું જોઈએ. ઓકે, તો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. દિવસનો ટાઈમ છે, ડે ટાઈમ છે. વનસ્પતિના પર્ણ છે, પર્ણમાં હરિતકણ છે, અને હરિતકણમાં આવા થાઇલેકોઇડ છે, અને થાઇલેકોઇડમાં PS2 આવેલું છે. સમજો અહીંયા 250 થી 400 રંજક દ્રવ્યો છે, અને એનું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એનો અણુ, એનું પ્રક્રિયા કેન્દ્ર P680 છે. P680 છે એનો મતલબ કે તે વધુમાં વધુ 680 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરે. તો એને ફોટોન્સ ગ્રહણ કર્યા. સવાર થઈ, સૂર્ય ઉદય થયો. સૂર્યનો ઉદય થાય એટલે પ્રકાશના કિરણો પૃથ્વી પર આવે. પ્રકાશ શક્તિના જથ્થાને, એ કણોને આપણે ફોટોન કહીએ છીએ. તો એ પર્ણ પર પડે છે, પર્ણની અંદર જાય છે, હરિતકણમાં જાય છે, હરિતકણમાં આ ગ્રેના છે, તો અહીં પ્રકાશ પડે છે PS2 પર. આ લોકો, તમને ખ્યાલ છે કોર અને એન્ટેના, એ લોકોનું કામ એ પ્રકાશના કિરણોને કોના ઉપર કેન્દ્રિત કરાવવાના. એ ફોટોનને કોના પર કેન્દ્રિત કરાવે? તો કે એ કેન્દ્રિત કરાવે PS2ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ ઉપર. તો આ ક્લોરોફિલ એ ઉપર એ કેન્દ્રિત કરાવે. બહુ ધ્યાનથી જોજો. તો ક્લોરોફિલ એનો અણુ, ક્લોરોફિલ એનો અણુ ઉત્તેજિત થાય. ક્લોરોફિલ એનો અણુ શું થાય? ઉત્તેજિત થાય, ઓક્સિડાઇઝ થાય, અને શક્તિશાળી ઇલેક્ટ્રોન મુક્ત કરે. જોઈ લો. અને એ પોતાની કક્ષા કૂદીને બહાર આવે છે. તમે ધ્યાનથી જુઓ, હાયર એનર્જીવાળા છે, વધારે એનર્જીવાળા ઇલેક્ટ્રોન
PS2 પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાંથી નીકળ્યા. હવે કોઈને ખ્યાલ આવે છે કે આ ઘટના રાત્રે કેમ ના થાય? આ ઘટના થવા માટે જો ઇલેક્ટ્રોનનું પરિવહન જ છે, કશું છે નહીં. ઇલેક્ટ્રોન નીકળે છે, આમથી આમ રખડે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન આમથી આમ જવાના છે, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, પણ પ્રક્રિયા કેન્દ્ર PS2 પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાંથી ઇલેક્ટ્રોન તો નીકળે જો એ ઉત્તેજિત થાય. એ ઉત્તેજિત તો થાય જો એને ફોટોન મળે. ફોટોન તો મળે જો દિવસનો ટાઈમ હોય. આનો અર્થ કે પ્રક્રિયાની શરૂઆત, મારું વાક્ય આટલે આપણે પહોંચ્યા છે. પહેલું, સૂર્યનો ઉદય થયો. સૂર્યોદય થાય એટલે પ્રકાશના કિરણો પૃથ્વી પર આવે, પર્ણ પર પડે, હરિતકણમાં જાય, ગ્રેનામાં જાય, ગ્રેનામાં PS2 પર પડે, PS2 પર પ્રકાશના કિરણો પડ્યા. આ લોકો શું કરે? આજુબાજુવાળા જુદી જુદી તરંગ લંબાઈના કિરણોને આના પર કેન્દ્રિત કરે. મેક્સિમમ 680 નેનોમીટરનું શોષણ કરી શકે. પછી ઉત્તેજિત થાય અને એમાંથી કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન્સ નીકળે. કન્ટિન્યુઅસ શું નીકળે? ઇલેક્ટ્રોન્સ. બહુ ધ્યાનથી સમજો. આ ઇલેક્ટ્રોન્સ નીકળ્યા, શક્તિશાળી ઇલેક્ટ્રોન્સ નીકળ્યા. યાદ રાખજો, એક એક ઇલેક્ટ્રોનમાં એટલા શક્તિશાળી ઇલેક્ટ્રોન છે, આવું ચોપડીમાં નથી કશું, 23 કિલો કેલેરી પર મોલેક્યુલ એનર્જી એક એક ઇલેક્ટ્રોનમાં હોય એવા ઇલેક્ટ્રોન નીકળ્યા. તો બોલો, આમાંથી કોણ નીકળે છે? ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન? શક્તિશાળી. એક એક મોલેક્યુલની અંદર 23 કિલો કેલેરી એનર્જી હોય. 23 કિલો કેલેરી એનર્જી આ ઇલેક્ટ્રોનમાં હોય. આ શક્તિશાળી ઇલેક્ટ્રોન નીકળ્યા. ચલો ગયા. એ ઇલેક્ટ્રોનને સૌથી પહેલા, ચલો આ ઇલેક્ટ્રોનમાં શક્તિ છે 23 કિલો કેલેરી. એ ઇલેક્ટ્રોનને સૌથી પહેલા, જો એની કક્ષા કૂદીને બહાર આવી ગયો, સૌથી પહેલા કોણ સ્વીકારે? તો કે એને સ્વીકારે ફિયોફાઇટીન. આપણી ચોપડીમાં નામ નથી આપ્યું, મેં PHE લખ્યું એટલે ફિયોફાઇટીન. આખું ફૂલ ફોર્મ આ છે, ફિયોફાઇટીન. ફિયોફાઇટીન, PHE. ફિયોફાઇટીન સ્વીકારે. ફિયોફાઇટીનને પ્રાથમિક વિજાણુ ગ્રાહક કહેવાય. બોલો, ફિયોફાઇટીનને શું કહેવાય? પ્રાથમિક વિજાણુ ગ્રાહક. ભાઈ આવું કેમ કહ્યું? પ્રાથમિક વિજાણુ ગ્રાહક. તો કે સૌથી પહેલો અહીંથી નીકળેલા ઇલેક્ટ્રોનને સૌથી પહેલો સ્વીકારવાનું કામ, અહીંથી નીકળેલા ઇલેક્ટ્રોનને સૌથી પહેલા સ્વીકારવાનું કામ ફિયોફાઇટીન કરે છે, એટલે નામ પડ્યું પ્રાથમિક વિજાણુ ગ્રાહક. ચલો, આની પાસે ઇલેક્ટ્રોન ગયા. ઓકે, ખબર પડી ગઈ આટલી. હવે આ ઇલેક્ટ્રોન જો ઉપર ગયા, ઉપર તરફ જતા બતાયા. જો ઇલેક્ટ્રોન આમ જતા હશે, તમને થાય કે સર વારે વારે અહીં કેમ બતાવો છો? એટલે ભાઈ મેં પહેલાં જ કહ્યું કે આ ઘટના જે હું અહીં બતાવું છું એ ખરેખર અહીં થાય છે. તો ઉપર ગયા. ઉપર ગયા એટલે અપહિલ ડિરેક્શનમાં ગયા. ઉપર ગયા, અપહિલ, ઉપર તરફ જાય છે. અહીંથી ઇલેક્ટ્રોન આમ નીકળ્યા. કોણે સ્વીકાર્યા? ફિયોફાઇટીન. મેં લખ્યું અપહિલ, ઉપર તરફ ગયા. એ તમારે લખવાની જરૂર નહીં પડે. હવે ફિયોફાઇટીનમાંથી આ બે ઇલેક્ટ્રોન હવે ડાઉનહિલ જાય છે. જોઈ લો, પહેલા અપહિલ, હવે જો ડાઉનહિલ. ડાઉનહિલ સમજ પડે છે? નીચે તરફ. યાદ રાખજો, ઇલેક્ટ્રોન ડાઉનહિલ આમાંથી આમાં જાય કેવી રીતે? તો કે રેડોક્સ પોટેન્શિયલ
કેમેસ્ટ્રીમાં તમે ભણેલા હશો, જેનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય એ તરફ ઇલેક્ટ્રોન જાય. આનો મતલબ એવો કે આના કરતાં આનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હશે, આના કરતાં આનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હશે, ઇલેક્ટ્રોન નીચે ચાલ્યા. તમારા ટોપિકનું હેડિંગ જ હતું ઇલેક્ટ્રોન પરિવહન, વિજાણુ પરિવહન, તો ઇલેક્ટ્રોન ચાલે. હવે આ ઇલેક્ટ્રોન જો પ્રાથમિક વિજાણુ ગ્રાહકા છે, આ ઇલેક્ટ્રોન PQ એટલે એનું ફૂલ ફોર્મ લખી રાખું, પ્લાસ્ટોક્વિનોન. બોલો આ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે? તો કે પ્લાસ્ટોક્વિનોન. સમજી જાઓ, પ્લાસ્ટોક્વિનોન એક પ્રકારનો ઇલેક્ટ્રોન વાહક છે, ઇલેક્ટ્રોનનું વહન કરનારા છે. તો બોલો ફિયોફાઇટીનમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન કોની અંદર ગયા? પ્લાસ્ટોક્વિનોને લીધા. પ્લાસ્ટોક્વિનોન એનું વહન કરીને કોને આપે? તો કે એના કરતાં જેની પાસે રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય એને. તો મેં લખ્યું સાઇટોક્રોમ, CYT એટલે સાઇટોક્રોમ. સાઇટોક્રોમ બેનું ગ્રુપ ભેગું છે, સાઇટોક્રોમ B6 અને સાઇટોક્રોમ F, એટલે ભેગું નામ લખ્યું સાઇટોક્રોમ B6F. એ ઇલેક્ટ્રોન એનાથી વધારે રેડોક્સ પોટેન્શિયલ હોય એ તરફ ગયો, નામ છે PC. નામ પડ્યું પ્લાસ્ટોસાઇનિન. PC એટલે પ્લાસ્ટોસાઇનિન. તમને ખ્યાલ આવે છે આ 3 એ 3 છે શું? આ 3 એ 3 લખી દઉં વિજાણુ વાહક છે. વિજાણુ વાહક છે એટલે ઇલેક્ટ્રોન કેરિયર્સ છે. એનું કામ ખાલી ઇલેક્ટ્રોનને વહન કરવાનું છે. તો ઇલેક્ટ્રોનનું વહન થયું અને આ ઇલેક્ટ્રોન, ધ્યાનથી જોજો, આ ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિનમાંથી નીકળીને PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એને મળે છે. બોલો આ ઇલેક્ટ્રોન જે અહીંથી નીકળ્યા કોને મળવાના? તો કે PS1, આ PS1 છે એના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એને મળે છે. તો કોઈ મને જવાબ આપો કે ઇલેક્ટ્રોન નીકળ્યા હતા ક્યાંથી? તો કે PS2માંથી નીકળ્યા હતા. મળ્યા કોને? PS1ને. તો આનો અર્થ એવો થયો કે જ્યાંથી નીકળે છે ઇલેક્ટ્રોન ત્યાં પાછા આવતા નથી. ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાને પાછા ન આવે ગોલ ફરીને, તો આ પરિવહન અચક્રીય કહેવાય. મને અંદાજ છે કે આખો શબ્દ છે એમાંનો પહેલો પાર્ટ હું તમને પરફેક્ટ સમજાવી ચૂક્યો છું. ઇલેક્ટ્રોન PS2માંથી નીકળીને PS2માં પાછા આવતા નથી. ક્યાં જાય છે? PS1માં. એટલે આવા પરિવહનને અચક્રીય વિજાણુ પરિવહન કહેવાય. કેવું કહી શકાય? અચક્રીય વિજાણુ એટલે ઇલેક્ટ્રોન પરિવહન. અને આ બધા શું છે? વિજાણુ વાહકો છે, ઇલેક્ટ્રોનનું વહન કરવાના છે. ચલો 2 પોઈન્ટ આવડ્યા. બીજો મુદ્દો એ છે કે વાક્ય સાંભળજો કે મુદ્દો તમને એવો થાય કે સર અચક્રીય તો અમને આ ખબર પડી કે ઇલેક્ટ્રોન, ટોપિકનું નામ વિજાણુ પરિવહન કેમ આપ્યું? તો કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. પહેલાં અપહિલ થયું, પછી ડાઉનહિલ થયું, PS1 પાસે આવી ગયા. ઓકે, હવે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન ડાઉનહિલ જતા હોય ત્યારે, વેન ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુવર્ડ્સ ડાઉનહિલ, નીચે તરફ આવતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન પોતાની
થોડી થોડી શક્તિ ગુમાવે, પોતાની એનર્જી લૂઝ કરે, પોતાની શક્તિ થોડી થોડી ગુમાવે, આમાંથી આમ જતા હોય ત્યારે. એકચ્યુઅલી આ ટોપિક કેમી ઓસ્મોટિક થિયરી એકાદ એક લેક્ચર પછી આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે સમજો. તો જ્યારે ઇલેક્ટ્રોન ડાઉનહિલ જતા હોય ત્યારે પોતાની થોડી થોડી એનર્જી ગુમાવે અને એ એનર્જીનો ઉપયોગ કરી એડિનોસાઇન ડાયફોસ્ફેટ સાથે ફોસ્ફેટ જોડાઈ જાય તો કોનું નિર્માણ કરે છે? એટીપી. વિચાર કરો, એડીપી એટલે આખું નામ છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એડિનોસાઇન ડાયફોસ્ફેટ એમાં કોણ એડ થયો? ત્રીજો ફોસ્ફેટ. તો શું બની જશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એટીપી બન્યો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બન્યો, અંદર ફોસ્ફેટ એડ થાય તો મને કહો, ફોસ્ફેટ ઉમેરાવાની ઘટનાને આમાંથી ઇલેક્ટ્રોને શક્તિ આપી, ઇલેક્ટ્રોન શક્તિ આપે એનો ઉપયોગ કરીને પેલા એડીપી સાથે બીજો એક ફોસ્ફેટ જોડાય તો એટીપી બને. તમને ખબર છે, બંધ બનાવવા માટે મેં ભણાવ્યું છે એટીપી વાળા ટોપિકમાં કે શક્તિ જોઈએ. તો એડીપી અને ફોસ્ફેટ જોઈન્ટ થાય, શું બનવાનો? એટીપી. ફોસ્ફેટ ઉમેરાવાની ઘટનાને, ફોસ્ફેટ ઉમેરાવાની ઘટનાને ફોસ્ફોરાઇલેશન કહેવાય. ફોસ્ફેટ ઉમેરાવાની ઘટનાને ફોસ્ફોરાઇલેશન કહેવાય. બધાને ખબર છે, એડીપીમાં ગમે તેમાં ફોસ્ફેટ ઉમેરાય તો એને ફોસ્ફોરાઇલેશન કહેવાય. ચલો, ફોસ્ફોરાઇલેશન થયું અને શું બન્યો? એટીપી બન્યો. હવે પ્રશ્ન એ છે કે સર આગળ ફોટો શબ્દ કેમ છે? તો હું તમને એક સિમ્પલ કહું. એડીપી સાથે ફોસ્ફેટને જોઈન કરવા માટે એનર્જી કોણ આપે છે? એડીપીને ફોસ્ફેટ સાથે જોડવા માટે એનર્જી કોણ આપે? તો કે ઇલેક્ટ્રોન. મેં કહ્યું ઇલેક્ટ્રોન શક્તિ ગુમાવે છે, પણ ઇલેક્ટ્રોનને શક્તિ કોણ આપે છે? તો કે ફોટોન. આ ફોટોન આવે તો જ ઇલેક્ટ્રોન નીકળે છે. તો બોલો, આ ફોસ્ફોરાઇલેશન માટે, આ ફોસ્ફેટ એડ કરવા માટે શક્તિનો મૂળ સ્ત્રોત કોણ? તો કે એનો મૂળ સ્ત્રોત કોણ? ફોટોન. એટલે આખું નામ પડ્યું ફોટો ફોસ્ફોરાઇલેશન. ટોપિક તમે એવું સમજો કે તમે 60% શીખી ચૂક્યા છો. હું તમને એમ કહું, તમને એમ થાય કે સર ફોસ્ફેટ એડ કરવા માટે શક્તિ તો ઇલેક્ટ્રોન આપે છે. કોણ આપે છે? ઇલેક્ટ્રોન. તો તમે આવું કેમ કહ્યું ફોટો ફોસ્ફોરાઇલેશન? એટલે ભાઈ, ઇલેક્ટ્રોનમાં શક્તિ પેલી 23 કિલો કેલરી, આ એનર્જી કોને કારણે આવી? તો કે ફોટોનને કારણે. ઇલેક્ટ્રોનમાં એટલી જ શક્તિ હોત તો રાત્રે આ કામ ના કરત. એના માટે સૂર્યપ્રકાશ જોઈએ. તમને આ ફોસ્ફોરાઇલેશન કરવા માટે, એડીપીમાં ફોસ્ફેટ ઉમેરવા માટે જરૂરી શક્તિનો મૂળ સ્ત્રોત ફોટોન હોવાને કારણે આને કહેવાય ફોટો ફોસ્ફોરાઇલેશન. હું એક ઉદાહરણ કહું. એવું ધારી લો કે તમારો કોઈક મિત્ર છે, છોકરી હોય તેમની કોઈક બેનપણી છે, આર્થિક રીતે અસક્ષમ છે, એ લોકો સ્કૂલ જોઈન નથી કરી શકતા, ટ્યુશન ક્લાસ ભણવાના પૈસા નથી, ખર્ચી શકતા નથી. તો મારા જેવા શિક્ષકો પાસે ભણવાનો કદાચ એમને લાભ નથી મળતો. તમે ભણી રહ્યા છો, પણ એ તમારી ખાસ બેનપણી છે, છોકરીઓ હોય તો, છોકરો હોય તેનો ખાસ ફ્રેન્ડ છે, એને પણ ભણવું છે. તો એ શું કરશે? તમે લોકો, તમને ખાસ એના પર લાગણી હોય, તમે શું કરો કે તું મારા ઘરે આવજે, હું તને શીખવાડીશ. તો તમે પહેલાં મારી પાસે ભણી લો છો, ધેન આફ્ટર તમે એને શીખવાડો છો એની એ વસ્તુ, તમારું પાક્કું થાય છે. તો તમને એમ થાય કે એ તમારા ફ્રેન્ડને ભણાવવાનું કામ તમે કર્યું, એટલે ઇલેક્ટ્રોને કર્યું, પરંતુ
એ વ્યક્તિ જેને હું ઓળખતો પણ નથી એ વ્યક્તિને જે ભણવા મળે છે એનો મૂળ સ્ત્રોત તો હું જ છું. એટલે પરોક્ષ રીતે હું ભણાવું છું. તમે મારા કન્સેપ્ટને, મારા ઉદાહરણને સમજો છો કે કોઈ એક્સ વ્યક્તિ જેને હું ઓળખતો નથી, જેને તમે ભણાવો છો, તો એને શું લાગે કે તમે ભણાવ્યું, પણ ખરેખર તમે ભણ્યા મારી પાસે. એટલે એ વ્યક્તિ, એક્સ વ્યક્તિના ભણવાનો મૂળ સ્ત્રોત તો હું રહ્યો. તો અહીંયા આ બેને જોઈન કરવા માટે શક્તિ આપે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને કોણ આપે? ફોટોન. તો આવા ફોસ્ફોરાઇલેશનને નામ અપાય ફોટો ફોસ્ફોરાઇલેશન. મને પાકી ખાતરી છે કે અહીં સુધીનો ભાગ લગભગ બધાને આવડી ગયો છે. ચક્રીય ફોટો અચક્રીય ફોટો. હવે પ્રશ્ન થાય કે સર આગળ શું? તો હું આગળ કહું તમને. આગળ શું થાય છે આ તમે પછી દોરજો કે જો લાઇટ આના પર પડતી હોય, લાઇટ આના પર પડતી હોય તો શું આના પર ના પડે? તો કે પડે જ ને. સૂર્યપ્રકાશ તો બધે જ પડવાનો છે, તો આના પર પણ ફોટોન પડ્યા. સેમ ટાઈમે જ્યારે અહીં ફોટોન પડતા હોય તો અહીં પડે જ. એવું બને કે તમે બે મિત્રો આજુબાજુ ઊભા હોય, સવારમાં એક ઉપર વિટામિન ડી મળે છે, સૂર્યપ્રકાશ મળે છે, અને બીજાને નહીં મળતો, એવું બને? ના બને. બંનેને સરખો જ મળે. તો આને પ્રકાશ મળ્યો, આને પ્રકાશ મળ્યો. હવે શું થવાનું? ફોટોન. આ કોણ છે? PS1. આ બધા કોર એન્ટેના મોલેક્યુલ ફોટોન ગ્રહણ કરીને ઉર્જા પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ એને આપી. હવે શું થવાનું? આ ઉત્તેજિત થશે. PS1નો પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈને શક્તિશાળી શું રિલીઝ કરશે? ઇલેક્ટ્રોન. તમને મનમાં થાય કે સર આ જ ઇલેક્ટ્રોન મુક્ત કરશે ને જે આયા તે? એવું નહીં, બંને પ્રક્રિયા સાથે થાય છે. આમ થતી હોય ત્યારે આ પણ નીકળતા જ હોય ઇલેક્ટ્રોન. આની પાસે ઇલેક્ટ્રોન છે. ચલો, આ ઇલેક્ટ્રોન આમ ગયા, અપહિલ ડિરેક્શનમાં ગયા. તમે જુઓ, અપહિલ, ડાઉનહિલ, અપહિલ. ચલો ઉપર આવ્યા. આ ઘટના પણ દિવસે જ ચાલે છે. જો આ પ્રોસેસ સળંગ જ છે. તો PS1ના પ્રક્રિયા કેન્દ્ર ફોટોન ગ્રહણ કરી ઉત્તેજિત થઈ શક્તિશાળી શું મુક્ત કરશે? ઇલેક્ટ્રોન. હવે શક્તિશાળી ઇલેક્ટ્રોન મુક્ત કરે, એકદમ પાવરફુલ. એ ઇલેક્ટ્રોન મેં લખ્યું છે એક્સ ઓબ્લિક કરીને લખ્યું છે A0. હવે આ એક્સ અથવા આવું ચોપડીમાં નથી આપ્યું, પણ હું તમને કહું, એક્સ અથવા તો A0 શું છે? સ્પેશિયલ ક્લોરોફિલ. સ્પેશિયલ ક્લોરોફિલ એક ચોક્કસ પ્રકારનો ક્લોરોફિલનો અણુ જ છે. ક્લોરોફિલ એ જેવો જ છે કોઈક. આ એક્સ અથવા તો A0 લખ્યો છે, સ્પેશિયલ ચોક્કસ પ્રકારનો ક્લોરોફિલ છે. તો ઇલેક્ટ્રોન કોઈ બીજો ક્લોરોફિલ ગ્રહણ કરે છે. અહીંથી પાછા ઇલેક્ટ્રોન, યાદ રાખજો, પાછા ડાઉનહિલ આવે છે. અહીં બધું બહુ જ છે પાછું. ફેરાડોક્સિન છે, ફેરસ સલ્ફર કોમ્પ્લેક્સ છે, પણ આપણી ચોપડીમાં છે નહીં તો એટલું ડિટેલ જવું પણ નથી. ડાઉનહિલ જાય છે આ ઇલેક્ટ્રોન. અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને આમ ગયા, અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને પાછા ડાઉનહિલ આવ્યા અને તે NADP+ સાથે જોડાયા. એની સાથે 2H+ જોડાયો તો બન્યું NADPH + H+.
NADPH પ્લસ H પ્લસ, યાદ કરો મેં વાય લખ્યું હતું ને, વાય, એ વાયમાં કહ્યું હતું એટીપી બનાવવા માટે અને NADPH પ્લસ H પ્લસ બનાવવા માટે. હવે તમને કન્ફ્યુઝન હશે કે સર આનું શું થવાનું છે. 2 મિનિટ તમને કહું. અહીંથી ફરીવાર આટલો ભાગ સમજો કે PS1 નો પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ ફોટોન ગ્રહણ કરે, ઉત્તેજિત થાય, શક્તિશાળી શું નીકળે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સ્પેશિયલ ક્લોરોફિલ ગ્રહણ કરે, ચોક્કસ વિશિષ્ટ ક્લોરોફિલ ગ્રહણ કરે, ત્યાંથી ઇલેક્ટ્રોન ડાઉનહિલ જાય અને એ ઇલેક્ટ્રોન NADP પ્લસના રિડક્શનમાં વપરાય. બોલો કોના રિડક્શનમાં વપરાય? NADP પ્લસના રિડક્શન. સીધી વાત છે ને, ઇલેક્ટ્રોન ઉમેરાય તો એ ઘટના રિડક્શન છે. એની સાથે 2H પ્લસ જોડાય, 2 ઇલેક્ટ્રોન NADP પ્લસ 2H પ્લસ, શું બન્યું? NADPH પ્લસ H પ્લસ. આ NADPH નો ઉપયોગ કેલ્વિન ચક્રમાં થશે. કયા ચક્રમાં? કે અંધકાર પ્રક્રિયામાં. ATP નો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થશે. તો આ બંનેનો ઉપયોગ અંધકારમાં થશે. મનમાં કોઈને પ્રશ્ન થાય કે સર 2H પ્લસ ક્યાંથી આવ્યા? 2-5 મિનિટનું કામ છે. તમે જુઓ તો શું PS1 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન, PS1 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન શું PS1 પાસે પાછા આવે છે? તો કે ના. PS2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન શું PS2 માં પાછા આવે છે? ના. આનો અર્થ એવો થયો, ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે છે એ જગ્યાએ પાછા આવતા નથી, એટલે આને અચક્રીય વીજાણુ વહન કહેવાય. ચલો શ્યોર. સાવ બીજું નાની 2 વાત કહી દઉં પછી હું આગળ જાઉં. PS2 ના ઇલેક્ટ્રોન ક્યાં જાય? PS2 ના ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે PS1 માં. PS1 ના ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે NADP ના રિડક્શનમાં. PS1 ના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે NADP નું શું કરવામાં? રિડક્શન. ચલો 2 જવાબ મેં તમને સમજાય. હવે તમે જોશો તો ઇલેક્ટ્રોનનું વહન અહીંથી આમ ગયું, અહીંથી આમ આવ્યું, અહીંથી આમ આવ્યું, એટલે લગભગ એનો આકાર N જેવો થયો. N. પરંતુ તમે એને ઊભું આમ જુઓ તો એનો આકાર Z જેવો થાય. તેથી અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનને Z સ્કીમ પણ કહેવામાં આવે છે. બોલો કેમ કહ્યું Z સ્કીમ? આમ તમને આકાર કેવો દેખાય? N. પણ જો તમે ઊભું કરો તો એનો આકાર કેવો દેખાય? Z. એટલે નામ પડ્યું Z સ્કીમ. તો માનું છું કે આ ખબર પડી ગઈ. બીજી એક નાનકડી વાત કહું. અચક્રીય આખું પતી ગયું. આ અને આનો ઉપયોગ બોલો અચક્રીય શા માટે થાય? પેલું વાય તો કે ATP બનાવવા માટે અને NADPH પ્લસ H પ્લસ બનાવવા માટે. એ બંનેનો ઉપયોગ ક્યાં થશે? તો કે અંધકાર પ્રક્રિયામાં. આવતા લેક્ચરોમાં આવશે. તો અહીં સુધીની વાત તમને ખબર પડી ગઈ છે Z સ્કીમ. હવે એક નાનકડી વાત કહીને બીજા પોઈન્ટ ઉપર લઈ જાઓ. અહીંથી ઇલેક્ટ્રોન નીકળે તો આ ક્લોરોફિલ એમાં ઇલેક્ટ્રોન હોલ પડે, ખાલી સ્પેસ પડે, જગ્યા પડી. આમાંથી ઇલેક્ટ્રોન ઉપર જાય તો અહીંયા ઇલેક્ટ્રોન હોલ પડે, તો ઇલેક્ટ્રોન હોલ ભરવા માટે બીજા ઇલેક્ટ્રોન લાવવા પડે. તો ક્યાંથી આવશે? તો કે અહીંથી આવશે. તો અહીં ખાડો પૂરાઈ ગયો. અહીં જે ઇલેક્ટ્રોનનો ખાડો પડ્યો તો આમ જવાને કારણે તે અહીં ભરાઈ ગયો, અહીંથી આવ્યા. પ્રશ્ન એ છે કે અહીંથી ઇલેક્ટ્રોન જશે, એનો ખાડો ક્યાંથી ભરાશે? તો હવે હું એ પોઈન્ટ ઉપર જાઉં છું. તમે આટલું સહેજ જોઈ લો, પછી હું આગળ બીજી વાત કરું. ચલો જુઓ. આ PS2 છે, જોજો બધા ધ્યાનથી.
હવે થોડીક જ વાર છે, તમે આ શીખી ગયા એવું માનજો. હવે થયું શું? મેં એમ કહ્યું કે ઇલેક્ટ્રોન અહીંથી નીકળ્યા, તો અહીં ઇલેક્ટ્રોન હોલ જનરેટ થયો. તો એ હોલ કોણ પૂરે છે? તો કે PS2 પૂરે છે. PS2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન પૂરે છે. PS2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન પૂરે છે. ઓકે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન નીકળ્યા, ભાઈ થવાનું હું, આખો દિવસ પ્રકાશ તો આવે જ છે. સવારના 7 વાગે પ્રકાશ પડવાનું ચાલુ થયો, તો સાંજના 7 સુધી પ્રકાશ પડતો હોય તો ઇલેક્ટ્રોન નીકળ્યા જ કરે. ઇલેક્ટ્રોન નીકળ્યા જ કરે, અહીં આવ્યા જ કરે, અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યા જ કરે, આ બન્યા જ કરે, કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન હોલ પડ્યા કરે. તો એ ઇલેક્ટ્રોન હોલ પડ્યો, જે ખાડો પડ્યો, એ ભરવો તો પડે. તો એ ભરવાનું કામ કોણ કરશે? તો કે આ જગ્યાએ એક ઘટના થાય છે. જોજો હા, PS2, તમને ખ્યાલ છે PS2 અહીંયા છે, થાઇલેકોઇડના પટલની અંદરની બાજુએ. તો અહીંયા થાઇલેકોઇડના પોલાણમાં ફોટોલિસિસ થાય, પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન થાય. સનલાઇટ પડે. PS2માં એક ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ હોય. ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ, જેનું કામ પાણીના અણુને તોડવાનું. કોના અણુને તોડવાનું? પાણીના અણુને તોડવાનું. હવે જો તમારે શું સમજવાનું કે આ ભાગ શું હશે? તો કે થાઇલેકોઇડનું પોલાણ આ રહે. તમારે આ વસ્તુ PS2 છે તે અહીં છે એવું સમજો. આ રહ્યો, તો આ થાઇલેકોઇડનું પોલાણ છે. અહીં પાણી હતું, જમીનમાંથી શોષીને લાવે ને, પાણી હતું. આ જે ટપકું દોર્યું છે, PS2 સાથે સંકળાયેલો આ એક ભાગ છે ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ. શું થવાનું જોજો, દિવસનો ટાઈમ છે, સૂર્યપ્રકાશ પડે છે, PS2 પ્રકાશ શક્તિનું શોષણ કરે છે, ઉત્તેજિત થાય છે, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. આ ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ ની હાજરીમાં એક ઘટના થશે. પાણીનું પ્રકાશ શક્તિની મદદ વડે વિઘટન થયું, તો 2H પ્લસ પ્લસ 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજન પરમાણુ, આવું છૂટું પડ્યું. કયા ખનિજોની હાજરીમાં? Mn+2, Ca+2, Cl-. બધી બહુ વાર નીટમાં પૂછાયેલું છે. વાક્ય જુઓ, આપણે અત્યારે ટોપિક ભણી રહ્યા છે ફોટોલિસિસ. તમે આ પછી દોડજો. ફોટોલિસિસ, લિસિસ એટલે બ્રેકડાઉન, ફોટો એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીનું વિઘટન. બધા બહુ ધ્યાનથી જોજો. સૂર્યપ્રકાશ, દિવસનો ટાઈમ થયો, બહુ ધ્યાનથી, દિવસનો ટાઈમ થયો, સનરેઝ પડ્યા, PS2 નો ક્લોરોફિલ એ ઉત્તેજિત થયો. એ ઉત્તેજિત થાય તો બે કામ કરે. PS2 નો ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય તો બે કામ કરે. એક તો શક્તિશાળી ઇલેક્ટ્રોન મુક્ત કરે અને બીજું પાણીના અણુનું વિઘટન કરે. ચલો, કોઈ તમને પૂછે PS2 ના કામ કયા કયા? બે કામ. દિવસના સમયે એના પર જ્યારે પ્રકાશ પડે તો ઉત્તેજિત થઈને શક્તિશાળી ઇલેક્ટ્રોન બહાર કાઢવા, અને બીજું કામ પાણીનું પ્રકાશની હાજરીમાં વિઘટન કરવું.
પાણીનું વિઘટન થાય કયા કયા ખનિજોની હાજરીમાં? Mn+2, Ca+2, Cl-, Mn+2, Ca+2 અને Cl- ની હાજરીમાં પાણીનું સ્પ્લિટિંગ થાય, લાઇસિસ થાય. લાઇસિસ એટલે બ્રેકડાઉન, લિસિસ અથવા લાઇસિસ એટલે બ્રેકડાઉન. તો બ્રેકડાઉન થાય તો 2H+ મળે, 2 ઇલેક્ટ્રોન મળે અને એક ઓક્સિજન પરમાણુ મળે. આ 2 ઇલેક્ટ્રોન અહીં જતા રહે. કોઈને ખ્યાલ આવ્યો જે હોલ પડ્યો તો અહીંયા એ પાણીમાંથી ભરપાઈ થઈ ગયો? તમને થાય કે સર આ 2H+ નું શું થાય? યાદ કરો, 2H+ NADP+ ના રિડક્શનમાં વપરાઈ જાય. અને આ ઓક્સિજન પરમાણુ છે, બીજો પાણીનો અણુ તૂટે તો એક ઓક્સિજનનો અણુ બને, એ વાતાવરણમાં જતો રહે. તો ખબર પડી કે ઓક્સિજન વાતાવરણમાં જાય છે. એ ઓક્સિજન કોના વિઘટનથી થાય છે? રોબર્ટ હિલે કહ્યું હતું પાણીના વિઘટનથી થાય છે. અડધો લોકોને સમજ નહીં પડી હોય કે સર આ શું ભણાવ્યું તમે. હું કહું ફરી એકવાર. ફોટોલિસિસનું બીજું નામ છે પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન. ચલો, ફોટોલિસિસનું બીજું નામ પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન કેમ? તો કે પ્રકાશની હાજરીમાં પાણીના અણુનું વિઘટન થવાની ક્રિયાને પ્રકાશની હાજરીમાં પાણીના અણુનું વિઘટન થવાની ક્રિયાને પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન કહે છે, અથવા એને ફોટોલિસિસ કહેવાય. તો શું ડાયરેક્ટ પ્રકાશ પડે પાણી પર અને તૂટે છે? તો કે ના. કોની હાજરી જોઈએ? ક્લોરોફિલ A. પણ કોના? તો કે PS2 ના. તો બોલો, હવે ખ્યાલ આવે છે કે વનસ્પતિમાં દિવસે જ ઓક્સિજન કેમ મુક્ત થાય, રાત્રે નહીં? આપણે પેલા વૈજ્ઞાનિકોના ફાળામાં શીખ્યા છે. શા માટે મેં એવું કહ્યું કે દિવસે જ ઓક્સિજન મુક્ત થાય? તો કે દિવસ હોય, બહુ ધ્યાનથી જોજો, દિવસ હોય તો જ ક્લોરોફિલ ઉત્તેજિત થાય. ક્લોરોફિલ ઉત્તેજિત થાય તો જ પાણી તૂટે. પાણી તૂટે તો જ ઓક્સિજન મુક્ત થાય. રાત્રે કેમ નહીં? તો કે રાત્રે શું નથી? સૂર્યપ્રકાશ નથી, તો આ ઉત્તેજિત ના થાય, પાણીનું વિઘટન ના થાય, તો ઓક્સિજન બનતો નથી. તો સમજણ પડવી જોઈએ, વનસ્પતિ ઓક્સિજન દૂર દિવસે જ કેમ કરે? તો કે પ્રકાશ શક્તિનો જથ્થો એના પર પડે, ફોટોન. તો ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય, 2 કામ કરે. કયા 2 કામ? ઇલેક્ટ્રોન આમ મુક્ત કરે અને એ પાણીનું વિઘટન કરે. પાણીનું વિઘટન થાય, 2H+ મળ્યા જે NADP ના રિડક્શનમાં જાય, 2 ઇલેક્ટ્રોન મળ્યા જે ખાડો પડ્યો હતો અહીંથી જે ગયા હતા એ ભરાઈ ગયા, અને ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ અણુ બને, હવામાં જતો રહ્યો. તો પાણીનું વિઘટન થાય તે બહુ જરૂરી છે. તો તમને ખ્યાલ આવ્યો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી કેમ જરૂરી છે? પાણી વગર ચાલે જ નહીં. આપણે એક વ્યાખ્યામાં કહ્યું હતું CO2 અને H2O જેવા. તો પાણી જમીનમાંથી આવ્યું, પછી આ ટપકું દોર્યું હતું, એનું નામ મેં શું કીધું? ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ. ઓક્સિજન મુક્ત કરાવતો કોમ્પ્લેક્સ. નહીં યાદ રાખો ચાલશે. Mn+2, Ca+2, Cl-, ખાસ યાદ રાખજો. તો આ ફોટોલિસિસ થયું. તો ઇલેક્ટ્રોનની રમત ખબર પડી? इसकी टोपी उसके सर. જો પાણીના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? પાણીના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? PS2. PS2 ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? PS1. PS1 ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? NADP ના રિડક્શનમાં. એનો અર્થ કે કોઈના ઇલેક્ટ્રોન પોતાની પાસે પાછા આવતા નથી. તો આ વહન કેવું વહન કહી શકાય? અચક્રીય વિજાણુ વહન કહેવાય. વાત સમજ પડે છે? 2 થિયરી મેં તમને એક સાથે સમજાવી દીધી, એક Z સ્કીમ વાળું અચક્રીય અને ફોટોલિસિસ. ફોટોલિસિસ ક્યાં થાય? તો કે થાઇલેકોઇડના પોલાણમાં.
એમાંથી કયા કયા 3 ખનિજ એને જરૂર પડી Mn+2 Ca+2 એની નિપજો કઈ 2H+, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ, 2H+ અહીં વપરાશે, 2 ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે. તો આનો ખાડો કોને ભર્યો? તો કે પાણીએ. આનો ખાડો કોને ભર્યો? PS2એ. તો આ રીતે વહન થાય છે ઇલેક્ટ્રોનનું. આવી રીતે બધી વસ્તુઓ વપરાય છે. ઘટના દિવસે જ થાય એટલે આ બંને પ્રોસેસને પ્રકાશ પ્રક્રિયા મૂકી દીધી. પેલો ચાર્ટ જોઈ લેજો. અને આપણી ચોપડીમાં આ કશા નામ નહીં આપ્યા, ખાલી એવું લખ્યું છે વિજાણુ પરિવહન તંત્ર. ચાલે, આ ઇલેક્ટ્રોનનું પરિવહન કરતું તંત્ર, બસ આટલું લખીને છોડી દીધું. મેં તમને બહુ ડિટેલમાં ભણાવ્યું છે કે આવું થાય છે, બરોબર. અને આ ઘટના એક ઉત્સેચકની હાજરીમાં થાય છે, જેનું નામ છે NADP રિડક્ટેસ. આ આવતા લેક્ચરમાં ફરીવાર આવશે. NADP નું રિડક્શન કયા ઉત્સેચકની હાજરીમાં થાય? NADP રિડક્ટેસ. તો મને એ જણાવો કે કેટલા મુદ્દા ખ્યાલ આવ્યા અચક્રીયમાં, કોણ કોણ ભાગ લે? તો કે PS1 અને PS2 બેઉ જોઈએ, પહેલો પોઈન્ટ. બીજો અગત્યનો પોઈન્ટ કયો? NADPH નું નિર્માણ થાય છે. ત્રીજો અગત્યનો પોઈન્ટ ATP નું નિર્માણ થાય છે. ચોથો અગત્યનો પોઈન્ટ ઓક્સિજન મુક્ત થાય છે. આ અચક્રીયના મેઇન 4 મુદ્દાઓ છે. હું માનું છું કે તમે વાંચવા બેસશો તો વિજાણુ પરિવહનનો આ ચાર્ટ પ્લસ પાણીનું વિઘટન લગભગ આવડી જશે. વધારે રેડોક્સ પોટેન્શિયલ તરફ નીચે આવતા હોય છે, અને આવો આકાર કેવો બનશે એનો આધાર કેવા ગોઠવાયા છે એના ઉપર પણ રહેલો હોય, પણ એ તમારે જાણવાની જરૂર નથી. આટલું આજે ને આજે જ તૈયાર કરજો. તો આવનાર લેક્ચરે હું ચક્રીય ભણાવીશ, આ બેના તફાવતો સમજાવીશ, ચક્રીય અચક્રીયના ક્યાં થાય, શું થાય છે, અને કેટલાક પ્રશ્નો જેવો સમય મળ્યો જોઈશું. ઓકે, થેન્ક યુ.